નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ લુણાવાડામાં વિના મૂલ્યે પરખ પુસ્તકાલય એન્ડ વાંચનાલય। મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે પરખ ફાઉન્ડેશન નામની સરકાર માન્ય સેવાભાવી સંસ્થા વર્ષોથી કાર્યરત છે। સંસ્થાના પ્રણેતા, સ્થાપક અને હાલ તેના મેનેજિંગ ટ્રસ્ટી એવા રામજીભાઈ એન વણકર પોતે પ્રાથમિક શિક્ષક હતા। હાલ તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે। પોતે છેલ્લા 4 દાયકાથી સામાજિક સેવા કાર્યમાં સંકળાયેલા છે। તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન, માર્ગદર્શન, જરૂરિયાતમંદને શૈક્ષણિક કીટો, પુસ્તકો, ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવા સંકલ્પબદ્ધ છે। છેલ્લા 1 દાયકાથી આ સેવા આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરી રહ્યા છે। વીરણિયા ચોકડી પાસે માનવતાની દિવાલ બનાવી છે, જેનાથી ગુપ્ત દાન કરી રહ્યા છે। આ ઉપરાંત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સિવિલ હોસ્પિટલ પાછળ મોટી ચરેલ રોડ પરના પોતાના નિવાસ સ્થાને સંકલ્પ રેસિડેન્સી રાજગૃહના બીજા માળે અદ્યતન હોલ બનાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા ઈચ્છુક યુવાનો માટે વિનામૂલ્યે પરખ પુસ્તકાલય એન્ડ વાંચનાલયનું સંચાલન કરી રહ્યા છે। અહીં વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। તાલુકાના અનેક વિસ્તારોમાંથી યુવાનો તથા યુવતીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે। વળી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવતા સ્ટુડન્ટ માટે અહીં રહેવા તથા જમવાની પણ સગવડ કરી આપવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરીએ।